જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર આમ જો કે આ મારી પોતાની વાડી છે. વાડીએ આવ્યા છે અને આમ બધું શું ડેકોરેશન કહેવાય કે હું આ કાંઈ આમ કાંઈ આમ શું કહેવાય આ બધું આ સીન જે તમે કેમેરાવાળા લ્યો એ શું કહેવાય મને કાંઈ એમાં નામમાં આવડતું નથી, કારણ કે આપણે તો સાદા માણસ છીએ. હાવ બિલકુલ એકદમ સાદું, તમને ખબર ને. હવે સાહેબ આજે આ વાડી છે, વાડી કહેવત છે કે અમારી નાનપણમાં કવિતા આવતી. આ જો કે બાવળ જ છે, પણ આમ નાની એવી કવિતા બહુ મસ્ત હતી. ખાલી બે કડી તમને આમ સંભળાવું, ગળું હળવું કરી લઉં કારણ કે બીડીવાળાને તો બીજું શું હોય. અમે આમ નાના નાના ભણવા જતા ને, ત્રીજા ધોરણમાં કવિતા આવતી, 3મા ધોરણમાં. આજ મારી વાડીમાં ઉગ્યો છે જોડ, આજ મારી વાડીમાં ઉગ્યો છે છોડ, આંબો કે આંબલી, આંબો કે આંબલી, હું કાંઈ ન જાણું એને બેસવાનો કોર કે મોર, આજ મારી વાડીમાં ઉગ્યો છે છોડ. આવું ભાઈ હોય આમ બાળકોનું વાડીની ખરેખર બહુ મજા હોય છે. સિટીવાળાને વાડીની બહુ ખબર ન હોય, કારણ કે એને કેટલા માળે ક્યાં ફ્લેટમાં શું છે, કેવી ટીવી, કોમ્પ્યુટર, ટૂંકમાં નિશાળ, હાઈસ્કૂલ, આવું બધું એને ખબર હોય ને. અમારા ખેડૂતોને તો શું વાડી હારે મતલબ હોય અમારે સાહેબ. એમાં આ પાણી ભર્યું હોય અને એમાં જોઈ લો તમે આમ 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 બગલા ને આમ એના આમ બતકું આમ તરતા હશે સાહેબ. કદાચ તમને બતાવી તો જોજો. એમાં સાહેબ એક આ પાણીની વાત આવી એટલે મને જરીક યાદ આવ્યું છે, એટલે હું સાહેબ તમને પાણીની વાત કરું સાહેબ. એક આમ નાની એવી આમ આમ સાખી કે કવિતા જે કહેવાય છે સાહેબ, કરતા હોય કરીએ ઓર નો કરીએ કગ, નકર માથું ગળી જાય હેવાળમાં ઊંસા રે પગ. શેવાળ એટલે પ્રીત પ્રીત સબ કરે, પ્રીત પ્રીત જાણે ને કોઈ, સાસી પ્રીત છે શેવાળ કી, ઓ જળ ભેગું સુકાય. સાહેબ આ પાણી જે ભર્યું છે, પાણીને અને શેવાળ અર્થ લીલ. આદિ ભાષામાં, અમારે ગામડી ભાષામાં, અમારી કાઠિયાવાડી ભાષામાં શેવાળને લીલ કહેવામાં આવે. એ પાણીની હારે આમ 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 લીલ હોય. કદાચ ગમે આમ કોઈ માલ ઢોર જમીન ખેડૂત જેને જે ભાવના જે પ્રીત હોય, પણ પાણી અને શેવાળ જેવી કોઈની પ્રીત નહીં. પાણી હુકાઈ જાય એટલે એની હારે જ શેવાળ એટલે કે લીલ હુકાઈ જાય. એટલે કીધું પ્રીત પ્રીત સબ કરે, પ્રીત જાણે ને કોઈ, સાસી પ્રીત છે શેવાળ કે, તો જળ ભેગું સુકાય. પાણીની હારે જ સુકાઈ જાય એવું આજ આ પાણી ભર્યું છે. એમાં એક નાની એવી સાખી યાદ આવે છે. હમણાં મેં તમને કીધું છે, આપણે જે કામ કરતા હોય ને, અમે ખેડૂત છીએ, અમને કદાચ તમે આમ વાણિયાની દુકાનમાં બેહાડી ગયો કે 3.5 મીટર કાપડ વેચરી દે, તો એ અમારાથી થોડું થાય. કદાચ ટિકિટ માસ્તરે અમને થેલો સોંપી દીધો હોય, બસમાં ટિકિટ, તો હું અમારથી થાય? ના, ગમે એવું હોય તો ખેડી નાખો તો એ થાય અમારથી. લોસા પાડી દી નિહારી નાખી. અત્યારે તો બળદ નથી, ટ્રેક્ટર થતું જાય, પણ તમારે લાસરા પાડી નાખી એ આવડે અમને. કદાચ કાંઈ હું એમ કહું કે કોઈ બેહાડી દે, બેંક મેનેજર કે હાલો તો ઘડીક લ્યો તો દાદા થોડુંક લખો, તો એ થોડું થાય. ના લખો ભૂહો ભમ. સાહેબ જે કરતા હોય એ કરીએ, ઓર ન કરીએ કગ, નકર માથું ગળી જાય હેવાળમાં ઊંસા રે પગ. સાહેબ આ પાણીની અંદર એક એવું પંખી આવે છે. પહેલાં બીડી જગવી લઉં, પછી તમને પંખીનું કહો. દર્શક મિત્ર માફ કરજો. એવું એક પંખી આવે છે નાનું એવું, આકાશમાં પેલું ઉડી જાય, અધર ચડી જાય ઘણું, અને પછી ત્યાંથી ઉડતું પાણીમાં મારો રામ જાણે હું ભાળતું હશે. એ આવે ફરફરતું ઊંધે માથે, ઊંધું આવે અને પડે, અને એ જળનો જીવડો માછલી આ તે જે હોય લઈ અને પાછું ઉડી જાય. જેને અમે ગામઠી ભાષામાં ખાબચ્યો કહીએ. હું આવા પાણીની અંદર એ અધેર જઈને ખાબ કે, અને એ માછલી લઈને જ જાય. એવું એકવાર એવું ને એવું પ્રાણી બીજું કરકલ્યો આવે. હું કરકલ્યો, તમે સિટીમાં કદાચ રહેતા હોવ તો તમે કદાચ તમને જોવા મળ્યું હશે. સક્કરબાગમાં કે કોઈ ગામડે કોઈને અહીંયા આટો વેલા હગામાં ગયા હોય ત્યારે જોવા મળ્યું છે. કરકલ્યો આવે, કરકલ્યો ઝાડ ઉપર બેઠો જોયા કરે, મળો ખાબચ્યો
પડે ને મહેલું લઈને જાય, પડે ને મહેલું લઈને જાય. હવે અહીંયા ટીડડું ગોતવું એ વાંધો છે. એક દી વિચાર કર્યો, લાવ આપણે પ્રેક્ટિસ કરી. ઘણા પોલીસ બનવા હાટું નવ યુવાનો નથી બિચારા દોડતા પ્રેક્ટિસ કરવા, ગબ્બક ગબ્બક ગબ્બક. અમારે જૂનવાણી ઘોડા હાલતા એમ ઘણા બિચારા દોડતા હોય છે, પણ કારણ કે પ્રેક્ટિસ કરે. હું એમ અમારો કરકલિયાભાઈ પ્રેક્ટિસ કરવા ગયો, અધરવીઓ ગયો, અને પછી ફરફરતો હું તે માથે આવ્યો ને, તે આવા બાવળિયાનું છે ને કાંટાનું જાળું છે હુકાઈ ગયેલું પાણીમાં, એમાં ગળાઈ ગયું હું તે માથે. ઘણું બળ કર્યું પણ નીકળાનું નહીં. મરતા મરતા બોલ્યો કે આપણે જે કરતા હોય ને એ કરીએ, બીજું ન કરાય. આપણે જે કામ કરતા હોય ને એનું એ કરાય, નવું કરવા ન રહેવાય. આપણે ટીડડા ગોતતા હાઈ બરોબર તું આ ખાબચ્યાની વાદે સડીને હવે આમાં નીકળાતો ને મરી જવાનો છો. ત્યારે મરતો મરતો બોલ્યો કરતા હોય એ કરીએ, ઓર ન કરીએ કગ, નકર માથું ગળી જાય હેવાળમાં ઊંસા રે પગ. સાહેબ અમારે જે ખેડૂત છે ને, અમારે ખેતી જ કરવાની હોય છે, અમારે નવા ધંધા ન કરાય. એના માથે મેં તમને સાખી કીધી, કરતા હોય એ કરીએ, ઓર ન કરીએ કગ, નકર માથું ગળી જાય હેવાળમાં ઊંસા રે પગ. સાહેબ હવે આવતા વિડીયોમાં બાકીની વાત કરશું. અત્યારે સમયને માન આપે. જય માતાજી, જય ગોપનાથ.